તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? હું તો એકદમ મજામાં છું. ને આજે બેઠો છું જામફળી નીચે. જો કાલ બેઠો તો દાડમની સાઈડ જામફળી નીચે છું ને જામફળ ખાવા આવ્યો હતો, પણ ખરી ગયા હતા. અને શેકલા ને પોપટ ને કોયલો આવે એટલે ખાઈ ગયા હતા. એ તમને બતાવું. જો કાલ મેં રાખ્યા હતા 2-3, જો અહીંયા ખરી ગયા. જો દેખાય તમને? જો એક અહીંયા જો આ બી વાળું રહ્યું ને એક વાં પડ્યું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે પક્ષી ખાઈ ગયા ને પાછા 2-3 દી જવા દેવું તો પાછા પાકી જાય. જ્યાં હે ઉપર 2 દેખાય તમને? જો આ પાછા પાકી જાય 2-3 દી 4-5 દી થાય ને તા. અને નીચે વતન છે. જો આમાં આ ડાયરમાં કાંઈ પાંદડા નથી રહ્યા. તો જામફળ જોવો તમે. જો આજુબાજુ બધે જો જામફળીમાં નહીં 250 જામફળ આવતા હોય. કેટલા? 250માંથી 50 જામફળ જ અમે ખાઈ છીએ. બાકી બીજા પક્ષી ને કોઈ મહેમાન ને કોઈ છોકરા આવતા હોય વાડીએ ને બધે ખાઈ જાય. જો આ જો આખું પર આવી જો છે એટલે વાત તો નહીં, પણ હજી 2-3 દી જવા દે. આપણા બાઈકમાં છે તો ખાઈ લેવું. કાચે તો દોડીનું આમાં ખાવા જ નહીં. આ પાકી ગયું હોય ને તો જ હું ખાઉં, થળે પાકવા દઉં. જો આમાં તમને આમ જામફળ નહીં દેખાઈશ. હવે હું તમને બતાવું કેવી રીતે દેખાય. જો આ ડાયર છે, આ હટાવી. જો કેટલા હે સુઈટા? 4 છે. પછી આ ડાયર હટાવી. જો અહીંથી પછી અહીંયા બાજુમાં જ તમે જોઈ લો. જો અહીંયા કેટલા સુઈટા હે. જો 4 પાછા બીજે અહીંયા બાજુમાં. જો આ વધ જેવડી ડાયરમાં 8 જામફળ છે. જોઈ લો તમારી નજરમાં. જો દેખાય તમને? જોઈ લો. એટલે આ પાંદડા લીલા હે ને, વરસાદ આવ્યો ને એટલે આ લીલા થઈ ગયા. ઉકાઈ ગયા હતા ને નકરામાં જામફળ દેખાતા હતા. તો અને ખરી વતન જાય છે, બગડી વતન જાય છે. તો એમાં ખાલી 50-60 જામફળ વધે ને તો એ વસૂલ બસ અમારી માટે. આમાં 800 જેટલા જામફળ આવ્યા. કેટલા? અને જો અત્યારે ખાવાનું ચાલુ જ હતું પક્ષીને. જો દેખાય તમે જામફળ? જો આ પક્ષી ખાય છે તો ભલે ખાતા, બરાબર છે. જો એ શું ખાય, બરાબર છે. એ પછી શું ખાય એમ, એટલે એનો મતલબ તો કે એને હું નહીં ખાવા દે એમ નહીં. કંઈ એને બીજું કંઈ ખાવાનું ન હોય તો ભલે નહીં ફળ ખાય. જા રહ્યા જો અહીંયા વતન 2 પાકેલા. જો એમાં સાસુ મારી દીધી. અહીંયા જો આ ખાઈ ગયા હતું. કાંઈ વાંધો નહીં, ભલે ખાય. એ એક જીવ જ છે ને. તો આજે મેં તમને જામફળ બતાવ્યા, બરાબર છે. અને કાલ મેં તમને રાવણા બતાવ્યા હતા. આજ મેં તમને જામફળ બતાવ્યા. તો જામફળમાં આવું છે. જો પક્ષીને બધા ખાય તો ભલે ખાતા. આપણે એવું નહીં કે હાલો અહીંયા એમાં ઝબલા બાંધી દઈ ગયું એવું આપણે કાંઈ નહીં જરૂર. ભલે પક્ષી ખાઈ જાય બધા, ખાલી અમારી પાસે 10 જ વધે તો અમે રાજી થઈ. તો ફરી પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ.